મેં અગાઉ જે કીધું ને, જો બીજાની ભાષા ન આવડે ને તોય તકલીફ પડે, પણ ભાષા તો કોઈ પણ દુનિયાની તમને આવડે ને, તમે કોઈ પણ જ્ઞાન શીખો તો કોઈ તકલીફ ન પડે. એ ક્યારેય તમને એને પીડાકારક ન બને. એક ઉંદરડી એને બચ્ચાને લઈને જાતી, એમાં ઓચિતાની બિલાડી આવી. બધા બચ્ચાના આખું કુટુંબ ધ્રુજવા માંડ્યું. બિલાડીને જોઈને ત્યાં તો મીંદડીએ કૂતરાનો અવાજ કાઢ્યો. એ કૂતરાનો કર્યું ને, આ તો સીધી બિલાડી ભાગ ગઈ. આ તો બચ્ચા ઢેકડા મીધા મારા મૂછું ઝીણી ઝીણી ફૂડ કરતી કરતી કે મમ્મી મમ્મી કેમ, પણ એ કે બીજાની ભાષા શીખો ને તો આ મજા, બીજાની ભાષા શીખો ને તો આ મજા. પણ અત્યારના છોકરા ભાઈ મમ્મીને ને પપ્પાને સમજાવી દે, તો ભાઈ ટીચર નો સમજાવે. બાયોલોજીના ટીચરે એક વિદ્યાર્થીને ઊભા કરીને પૂછ્યું, એ કે આ પક્ષીના પગનું ચિત્ર જોઈ અને કહી દે કે કયું પંખી છે. તો એક છોકરો ઊભો થયો, ક્યાંય લગી આમ પગ જોઈ, આ પંખીના પગ જોઈને કે મોઢું બગાડીને કે નથી ખબર, નથી ખબર, ના પાસ. શું તારું નામ? કે પગ જોઈને કહી દઉં. એક જણે તો બહુ મોટી કંપની, માણસ ભૂલ કેવી કરી જાય, બહુ મોટી કંપની, એમાં ઓલા એક એક બધી જેટલી ચેમ્બર અલગ અલગ જે હોય ને કેબિનો, એમાં બધાને ઇન્ટરકોમ આપ્યા હોય. ગમે ત્યારે ગમે વાત કરીએ કે એટલે કેન્ટીનમાં ચા પાણી પીવો હોય ને નાસ્તા માટે બટન દબાવો એટલે અને ઓર્ડર કરો એટલે એ આવી જાય. એક ભાઈએ છે ને ઇન્ટરકોમમાં બટન દબાવી અને ચા માટે ઓર્ડર દીધો. ચાને ટાઈમ લાગ્યો, મહેમાન ઉતાવળ કરતા હતા ને એટલે આનો મગજ ગયો, પાછું બટન દબાવીને સીધો ઉપાડીને ગયા. એટલે એ કે તારે રહેવું છે કે નહીં, ચા મોકલ કે નહીં? ત્યાં તો સામે જવાબ આપી કે કોણ બોલે છે, કોણ બોલે ચા મોકલ કે નહીં? ઓલો કે હું કંપનીનો માલિક બોલું, ચા વાળો કેન્ટીન વાળો નથી. તું કોણ બોલસ? તને ખબર છે હું કોણ બોલું? હું કંપનીનો માલિક બોલું છું. તો ઓલો કે હું કોણ બોલું છું તને ખબર છે? તો ઓલો કે ના. કે તો સાહેબ તમારો આભાર, એમ કરી મૂકી દીધો. તો જાન છૂટી એમ કે સવારે પાણીથી પકડાઈ ગયો ને એટલે તો નિરાશ કે કોણ બોલે ખબર ન પડી. અમુક ના જવાબ એવા હોય. એક હોટલમાં એક જણાએ કીધું કે ભાઈ આ ચા તો એ કે ને ઠંડી છે, એ કે કાશ્મીરની છે. અમુકને કામ ન કરવું હોય ને અમુક બહાના જ આપે. જંગલ ખાતામાં રોડ ઉપર બે સાઈડમાં રોપ વાવતા હતા. એક મજૂરે ખાડો ખોદવાનો, એક મજૂરે અંદર રોપ મૂકવાનો અને ત્રીજાએ એમાં માટી નાખવાની. બે સાઈડમાં આ જ રીતે સાહેબ સવારે જેવા નીકળ્યા ને કામગીરી સોંપેલી, સાહેબને બીજું કંઈક કામ હતું, અડધી કલાક મોડા આવ્યા. ત્યાંથી આ લોકોએ 25-50 રોપા વાવી દીધા. એક સાઈડમાં 25-50 રોપા દેખાય પણ એક સાઈડમાં કાંઈ દેખાણું જ નહીં. એટલે સાહેબે ઓલા મજૂરને કીધું, એ કે આમાં કાં રોપા ન દેખાય? ઓકે જો મારે ખાડો ગાળવાનો છે, આને ખાડો બૂરવાનો છે, અંદર રોપો જેને વાવવાનો છે ને એને તાવ આવ્યો, જો લીમડા નીચે હૂતો છે. એટલે અમારે શું, અમારે કામ ન કરવું? આ સંકલનનો અભાવ છે. ટ્યુનિંગ ન મળે ને, કામ કરે પાછા બે મહેનત કરે અને એળે જાય. હા અમારે કામ ન કરવું કે અમુક કામ કરે ને તો એ પાછું માણસને કે ઈશ્વરે જે બુદ્ધિ આપી એમ જ પાછું અમુકને એક તો જવાનું હોય અને કામ કરે ને તો એ સમજ્યા વગરનું કરે. શહેરમાં ગયો ને 2 પૈસા થયા ને કમાણો ને એમાં એને એમ થઈ ગયું કે મારા જેવો કોઈ પૈસાદાર નહીં, મારા જેટલો કોઈને પૈસા નહીં, ગામમાં હોપો પાડી દો એમ કહીને ગામમાં ગાડી લઈને આવ્યો. ગામના બધાને ભેગા કરી વડીલોને કહે કાકા જો ભગવાનની માતાજીની મહેરબાની છે, તમે કહો ને તો અહીં પાકો રસ્તો કરાવી દો, તમે કહો ટાંકો કરાવી દો. અમારા ગામમાં નિશાળ જો આપ જર્જરિત થઈ ગઈ છે. હાઈસ્કૂલની વાત કરો, હાઈસ્કૂલ તમે કયો એ ગામના ભાભલા તમને દેખાય, ગામ દેખાવે ગરીબ હોય પણ દિલના બહુ ઉદાર હોય. એ બાબલા બેઠા બેઠા જે વાતો કરતા હતા ને એમાંથી કે ભાઈ ભગવાને તને ભલે સુખી કર્યો, અમે રાજી, અમારી આંખું ટાઢ્યું. ખરેખર તો તારી વતનની ધૂળને, તારા વતનના ગામને અને વતનની માટીને યાદ કરીને આવ ને એ જ અમારા માટે ગૌરવ છે.
આમાં તારે એ કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી, ભગવાને ઘણું દીધું છે. અમારા 2-4 છોકરાઓ છે ને એ હોશિયાર છે, પાણીનો ટાંકો છે, ગામમાં સારો રોડ છે, નિશાળ સારી છે. એમ નહીં પણ તમે કહેતા હો ને તો પછી કહેતા નહીં, આપણને ભગવાને ઘણું દીધું. આને મૂળ ઓલાનું પૈસાનું જ અભિમાન. એમાં એક બાબલો હોશિયાર હતા, એ કે એમ તો ભાગવત સપ્તાહ હમણાં નથી થઈ કાં. ત્યાં બીજો કે પણ ભાગવત તો થાય 1,00,000-1.5 લાખમાં, ભાગવત થોડું એમ થઈ જાય. હા તો આ કે 1.5 લાખ શું 2-5 લાખ ભલે ખર્ચો થાય, બાકી કરો એમ વજન દઈ અને ભાઈ ભાગવત સપ્તાહ કરાવી, પણ એ અહમથી કરાવી, પૈસા હું દઉં એમ. ભાગવત તો કાળિયા ઠાકરની કથા છે ભાઈ, ઓલાને ખબર ન પડે. ભાગવતજીની પોથી પધરામણી અને હો રીતે બધાને તન મન ને ધનથી સેવામાં લાગી ગયેલા. જુવાનીઓ આગળ એ નાચતા જાય, કૃષ્ણ ભગવાનની જય બોલાતી જાય, ભાગવતજી ભગવાન પાછળ એ પોથી પધરામણી. એમાં એક જુવાનિયાએ હુતળી બોમ્બ લઈ આવી અને મોટા ઓટા ઉપર મૂક્યો અને પોથીજી બાજુમાંથી આવ્યા. આ આગળ મારી જેમ ખંભે ખેસ નાખીને વટતી હાલતો તો ખર્ચો આપણે આપીશી, ખર્ચો આપણે આપીશ એમ કરતો પડક્યાથી નીકળ્યો અને બરાબર ઓટા પાસે હુતળી બોમ્બ કાન પાસે ફૂટ્યો, બ્લીમ ધાક પડી ગઈ. 9 દી લગી ગામે કથા સાંભળી. માજી દીકરા 2, દીકરાની ઉંમર નાની, 2માંથી એકે જુવાન નહીં. પણ માજીએ નક્કી કર્યું, એક દી વિચાર આવ્યો એ કે આખો દી મજૂરીએ જાઓ ને રાતે જો એક દી થોડીક આમ હિંમત હોય ને તો ગોદડું એક સીવી લઉં. અને જો ગોદડું સીવી લે તો આ છોકરો જે એક ટાઈઢે ઠરે ને, માનો જીવ છે ને એને એમ થયું. પણ ટાઈમ નો રહી, સાંજે થાકી પાકી અને જ્યારે રાંધે ને છોકરાને ખવડાવે ને તો બિચારી થાકી રહીએ, એને હિંમત નથી. હવે કાલ વાત એમ કરતા કરતા એ 12-13 દી થયા ને એમ થયું ભારે કરી આ છોકરાને હમણાં શિયાળો વ્યો જશે ને. એકની હિંમત કરીને બાએ ગોદડું સીવવાનું ચાલુ કર્યું. એને તો હવા લગીમાં થઈ જાય આજનો એક ઉજાગરો વધારે નહીં. સવારે એને એમ થઈ ગયું ગોદડું તૈયાર થઈ ગયું, એ ગોદડાને 2 છેડા ઝાલીને આમ કહીને આમ કર્યું ત્યાં બધા ગાભા, ગોદડું જ તૈયાર નથી થયું. 2 છોકરા જાગ્યા હતા, મારી આમ કેમ થયું? તો બટા ફાંટિયા લીધા પણ વાંય દોરાની ગાંઠ ન વાળી. ફાંટિયા લીધા પણ દોરાને ગાંઠ વાળી હોત ને તો ગોદડું થાતા ગાભા રહ્યા. જીવનમાં એક ગાંઠ વાળી લ્યો, જ્ઞાનની ગોદડી તૈયાર છે, બાકી ગાભા જ છે. બાકી બારોબાર કરવું હોય. હમણાં એક જગ્યાએ ને પોલીસ સ્ટેશનની બહાર પોલીસ વાળો રિક્ષાવાળો બાંધતો, રિક્ષાવાળો ને પોલીસ વાળો 2 બાંધતા હતા. ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા, અવાજ કર્યો કે લા શું છે? તો પોલીસ વાળો કે સાહેબ આ રિક્ષાવાળો ગુંડાગર્દી કરે છે. સાહેબ હેઠા ઉતરીને સીધા એવા કે હે શું ગુંડાગર્દી કરી? કે મારી પાસે ભાડું માગે. છોકરાને એટલે વિદ્યાર્થીને ટીચરે કીધું, શિક્ષકે કે તારા પપ્પાની ઉંમર કેવડી? કે મારા જેવડી. કેમ પણ તમને એમ જ થયું ને ટીચરનું દશા શું થઈ છે? કે તારા પપ્પાની ઉંમર કેવડી? કે મારા જેવડી. કે પણ એ કેવી રીતે બને? કે બને જ ને, મારો જન્મ થયો પછી જ પપ્પા બન્યા, નકર તો એ મારી મમ્મીના હસબન્ડ હતા. મિત્રને અડધી રાતે જગાડ્યો, રાતના લગભગ 1-1.5 વાગ્યાનો ટાઈમ. એક મિત્ર જેને જગાડ્યો ને, જે જગાડવા આવ્યો ને, એની દીકરીને લગ્ન હતા. અને દરવાજો ખોલી અને જોયું તો પોતાનો મિત્ર એને એમ કીધું કે ભલામણ દીકરીને લગ્ન છે, મને તારા કંકોત્રી મળી ગઈ, મને આમંત્રણ મળી ગયું, પણ તારે ગીરે સવારે જાન આવે છે, તારે જરૂર અત્યારે ત્યાં ઘરે છે. હું મારો ટાઈમ થાય ને જોજુ આવ્યો જ મોડો આવ્યો એટલે ત્યાં તારે ઘરે નથી આવ્યો. પણ ઓલાને એ ખબર હતી કે આ બધા બહાના છે, હમણાં જ આવ્યો બહારથી. એટલે આમ જો
ઘીરે દીકરીની જાન આવે છે, તારે કામ છે, મને આમંત્રણ મળી ગયું. ભલા મને તેડવા આવવાની જરૂર ન હોય, કહેવાની જરૂર ન હોય કે મારી વાત આમ કાંઈ સાંભળવું નથી, હાલ તું જા, તારા દીકરીના લગ્ન છે, તું ફટાફટ તારું કામ, તારી ઘણી બધી જવાબદારી છે, ઓલો કે મારી વાત કાંઈ સાંભળવું નથી, હાલ. પછી તો ઓલા આવનાર મિત્રએ ગરદણી મિત્રને આમ પકડ્યો. એ કે મારી વાત સાંભળ કે નહીં, શું એ કે બધા એમ કીધું હતું કે દીકરીના લગ્ન છે, અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. આજ હું જાગું છું ને બધા સુઈ ગયા છે. એમ કહેતા હતા ને કે અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, આજે એ બધા સુઈ ગયા, હું એક જાગું છું. સવારે જાન આવે છે. 50,000-50,000ની વાતો કરી હતી, કોઈ 5,000 દીધા નથી. તું કે ઘીરે વ્યો જા, ઘીરે ઘીરે વ્યો જા, હું કરું શું? અરે યાર એવી વાત છે તો વાત કર ને, કેટલા જોઈ બોલ, હે કે કેટલા જોઈ બોલ. અને એમ થયું 50,000 કહું, 40,000 કહું, 50, 60 કહું, અને ક્યાંક બીજાની જેમ આને અવળો વિચાર આવે, ના પાડે તો સવારે આપી દો, 9 વાગે આપું, જાન આવી જાય. એના કરતાં ભલે થોડા પણ મીઠા કરી લઉં. એ કે 10,000 દે ને. અને મિત્રએ સીધા પોતાના મિત્રને દરવાજામાં ઊભો રાખી અંદર જઈ કબાટ ખોલી 10,000 રૂપિયા લઈ આવી, મિત્રને હાથમાં આપીને કીધું કે આ 10,000 રૂપિયા, અને જરૂર હોય તો કાલે ફરીથી નહીં, અત્યારે હજી કહેજે, કલાક પછી 2 કલાક ગમે ત્યારે જરૂર પૈસાની પડી હોય તો મને પાછું કહેજે. એટલું કહી મિત્રને વળાવીને પોતે પાછો આવ્યો. કબાટ બંધ કરી ચાવી ફેરવી અને ચાવી ખેંચીને અહીંયા ચાવી ખેંચાણી આંખમાંથી 2 આંવડા પડી ગયા. એ આંખમાંથી જેવા દળ 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 2 આંવડાની ધાર થઈને એટલે બાઈ હળવેકથી પડખે રહીને કીધું કે હવે આંવડા પાડવાનો કોઈ મતલબ નથી, હવે પસ્તાવો કરવાનો કોઈ મતલબ નથી, પૈસા આપીને હવે રોવા બેઠા. આ બધો તમારે પહેલા વિચાર કરવો જોઈએ. હવે શું કામ પસ્તાવો કરો? કે પસ્તાવો એ વાતનો નથી કે અમારા પૈસા દઈશે કે નહીં દઈએ. પસ્તાવો એનો નથી. તો પસ્તાવો તો એ વાતનો થાય છે કે મારા મિત્રએ મારી પાસે પૈસા માગવા પડે, એટલે કીધું કે મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં वो आगे रहे सुख में पीछे हो. જે ઈશ્વરે, વચ્ચે એક મારી એક કવિતા યાદ આવી ગઈ તો કહું. મને એક ભાઈ કીધું હતું વચ્ચે, આ સત્ય ઘટના છે, બધા મોટા ભાગને ખબર છે કે હું એક કવિ અને લેખક હોવાથી એટલે ઘણી બધી રજાઓ ભોગવી. એક ભાઈ મને કીધું, મને કે હાજર થઈ જાવ ને કે મરી જઈશો, સરકારી નોકરી કરું. મેં કીધું મારો સાહેબ મને છે ને સસ્પેન્ડ કરીએ કે ડિસમિસ કરીએ કે મારી કે મારી નાખવાનો અધિકાર કોને? જેને મને મોકલો છે. પોસ્તું તે મારતું, જે પોસ્તું તે મારતું, જેને જન્મ આપ્યો એ મારી શકે. મારો અધિકારી મને ડિસમિસ સસ્પેન્ડ કરી શકે, મને સજા કરે, બદલી કરે, પગાર કાપે, ખુલાસો માગે, મારી નો કે મારી કોણ કે? જેને મને મોકલો છે. પોસ્તું તે મારતું. હવે જેને મને મોકલો છે એને મેં દીઠો નથી, મેં જોયો નથી. ઈશ્વર છે એમાં માનું છું, મને ખબર છે, પણ મેં તો એને જોયો નથી. જોયો નથી એટલે દીઠો નથી, દીઠો નથી એટલે મારા માટે અદીઠો છે. તેથી મેં એક મિત્રને કીધું, મેં કીધું અદીઠું રહીને હજુ કોક અમૃત, અદીઠું રહીને હજુ કોક અમૃત પડે પણ અમોને પીવાડ્યા કરે છે, એટલે હજી મોત તારો નહીં લાગ ફાવે, હજુ કોક જીવન જીવાડ્યા કરે છે. પ્રણયમાં પ્રજળતો વિરહનો અગ્નિ છે, અગ્નિ છતાંય હૂંફ આપે છે મીઠી, અને આસ ઉપર ફરી વળતા પાણી છે, પાણી છતાંય દજાયડા કરે છે. અદીઠું રહીને હજુ કોક અમૃત પડે પડમોને પીવાડ્યા કરે છે, એટલે હજી મોત તારો નહીં લાગ ફાવે, હજુ કોક જીવન જીવાડ્યા કરે છે. ને પરાયાને પોતા તણું આ પ્રદર્શન નિહાળીને દુશ્મનને આવે છે હસવું, કે અમે પ્રેમપૂર્વક બનાવેલ ચિત્રો અમારા જ મિત્રો બગાડ્યા કરે છે. અદીઠું રહીને હજુ કોક અમૃત પડે પણ અમોને પીવાડ્યા કરે છે, એટલે હજી મોત તારો નહીં લાગ ફાવે, હજુ કોક જીવન જીવાડ્યા કરે છે.
અને અનાદિથી ભવરણમય એક સરખી, જો છેલ્લી વાત કરી દઉં કવિતાની, અનાદિથી ભવરણમય એક સરખી રમત રોજ ચાલ્યા કરે છે. કોઈ એમ કે મારી પાસે આટલા પૈસા, નંદરાજા પાસે કેટલી લક્ષ્મી હતી. કોઈ કે મારી તાકાત, હનુમાનજી મારા ડુંગર ઉપાડી લે. કોઈ કે ભાઈ મારા 5 દીકરાઓ ભલાઈ નહીં, આમ કૌરવ 100 હતા. કોઈ કે હું કવિ છું, મારા આટલા પુસ્તક. કવિ તો કાલિદાસ, માઘ, તુલસીદાસ, એના આજે નામ તમે લ્યો ને, એના ગ્રંથો, એના કેટલા અર્થ કરવા પડે, વિદ્વાનો વિચારતા થાય. તો અનાદિથી ભવરણમય એક સરખી રમત રોજ ચાલ્યા કરે છે કે હજુ વાયરા ઉડાડે છે રેતી, હજુ કોક પગલાઓ પાયડા કરે છે અદીઠું રહીને, હજુ કોક અમૃત પડે પડે મને પીવાડ્યા કરે છે, હજી મોત તારો નહીં લાગ ફાવે, હજુ કોક જીવન જીવે છે. રાજકોટના ડૉક્ટર, મારા પરમ મિત્ર ડૉક્ટર હપ્પાણી સાહેબને એક દી કીધું, મારે કામ હતું ને, મેં કીધું સાહેબ કદાચ આપને ટાઈમ ન હોય, એવો વહેલું મોડું તો એવું થાય ને, તો મેં કીધું SMS કરી દેજો. મને કે ના SMS નહીં, હું તમને ફોન જ કરીશ. મેં પાછું કર્યું, મેં કીધું સાહેબ એવું નથી, તમે તારે SMS કરી દો. મને કે મારા અક્ષર હારા નથી થતા. બહુ અઘરા છો ભાઈ હપ્પાણી સાહેબ છે ને, એમની ડૉક્ટર છે, બહુ હોશિયાર છે. ભાઈ એને થકવાડ એવા આવે ને, એક દર્દી આવ્યો કે સાહેબ બોલો, એ કે હું હાઈલાજ કરું ને તો થાકી રહું છું, અને એ કે ખાવ ને પછી ભૂખ નથી લાગતી, પાણી બીજા પછી તરત નથી લાગતી, અને રાતે ઊંઘ આવે તો બપોર લગીમાં તો એ કે પાછી ઊંઘ ઉડી જાય છે. મારે શું કરું? ડૉક્ટર આમ ટૂંકમાંથી ગાડી ગળામાં નાખીને ક્યાં લગીને કે કાંઈ કરવાનું નથી તમારે, તમે માત્ર એટલું કરો, રાત્રે તડકામાં 1 કલાક બેહો. સાહિત્ય છે ને, લોક સાહિત્ય, એક તમને હે ને એક ઝલક બતાવું વેચો. આમ તો શું છે, લોક સાહિત્ય એ આપણો અમર વારસો છે, આપણી સંસ્કૃતિ એમાં સમાયેલી છે, પણ એની એક ભાષા જે છે, એનું જમીર છે, એની જે તાકાત કેવી, વાત હાવ નાની હોય પણ એની તાકાત જોઈજો. પેલે ઉનાળાનું વર્ણન, પછી વરસાદનું વર્ણન. પેલો ઉનાળો, પણ ઉનાળો એટલે કેવું, હરણના માથા ફાટી જાય લૂ વરહેસ, એ ચૈતર અને વૈશાખ. હાથમાં ઝાડના દાણા લઈને ધરતીની માથે નાખો તો ધાણી થઈને ફૂટી નીકળે, એ ઝાંઝમાના જળ હિલોળે ચીડાશ. ને એ ઉનાળો પૂરો થાય, એ ચૈતર અને વૈશાખ, પછી તો જેઠ, પણ જેઠ કોરો જાય પછી ખંડમાં ખટકો નહીં, અહાડનો એક દી એને વહમો લાગે વેરડા. જેઠ કોરો જાય તો ખંડમાં ખટકો નહીં, જેઠનું પખવાડિયું પાછલા દિવસમાં તો ધીરે ધીરે વરસાદની કાગડોળે આખી દુનિયા રાહ જોતી હોય, અને એમાં એ ઉત્તર શેડું કઢિયું. ઉત્તર દિશામાંથી ગાયની ખરી જેવડી એક વાદળી ચડી, અને વાત કરતા વાર લાગે એ નાની એવી ગાયની ખરી જેવડી વાદળી ધીમે ધીમે ગાય જેવડી, ગાયમાંથી ભેંસ જેવડી, ભેંસમાંથી હાથી જેવડી, અને પછી તો 1, 2, 5 પતિ હાથીને એ વાદળાના થર બંધાણા, અને ધીરે ધીરે ફોરે વરસાદ શરૂ થયો. પણ યસાડ ગગુંબીએ લુંબીએ જંબર વદળ બેવડ ચોબડી જમ હલાર મહાલીએ લાડ ગહેલીયન નિર્છલે ને જલે નળિયમ. એ નળિયા જેનું પાણી ઝીલી ન હોય કે એવો અનરાધાર વરસાદ બનાણો. એમાં એક આદમી ગોઠણ નીચે પાણી બજારમાં ભરાયેલું છે, ને પગ ઉપાડે એટલે અવાજ આવે આમ ખપ ખપ ખપ, એવો ભરી આમ શાંત છે, ચારે બાજુ જળ બંબાકાર છે, જીવ બધા જંપી ગયા હોય. એમાં જયારે અવાજ આવે ને તો તમને આમ કાને હતળે, આમ ખપ ખપ. બધા એ દિશામાં નજર કરી, એ પાણીમાંથી બહાર જેવો પગ બે પડ્યા ત્યાં અવાજ ફરી ગયો, પટ 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 પટ. અને બારીએ જઈને કીધું વાંકાનેરની બસ કઈ મળશે. પછી ખબર પડે કે આ તો બસ સ્ટેન્ડનું વર્ણન હતું.
આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ, જય માતા. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યનું ઇન્જેક્શન. હવામાં આમ તલવાર એક જણો હમેર ગયો, મારી નાખું, કાપી નાખું, વીખી નાખું. કોકે કીધું કે આ કોની સામે હમેળસ, કે ભૂત સામે મારી નાખું, કાપી નાખું. એક જણો કે ભૂતે તારું હું બગાડ્યું, કે ધોતિયું. ધીરુભાઈ સરવૈયાનો અજબ ગજબનો હાસ્યનો ખજાનો. હાસ્યનું ઇન્જેક્શન. દરવાજો બંધ, એવું આખું કમળ બંધ કરેલું, બાર હક લઈને બે જણા હાલે જતા ધોમ તડકામાં, તાળું મારેલું. કોઈએ કીધું કે આ ક્યાં લઈ જાવ છો, તો કે ચાવી ખોવાઈ ગઈ છે ને તે ખોલાવા જાય. સૌ પ્રથમવાર ધીરુભાઈ સરવૈયાના જોક્સ મોબાઈલ કોલર ટ્યુનમાં પણ ઉપલબ્ધ. ઘોડાપુર આવેલું નદીમાં, એમાં એક જણો નદીનું પૂર જોવા માટે ગયો, પગ લપસ્યો, માંડ્યો તણાવા. તણાતા તણાતા એક માછલી હાથમાં આવી ગઈ, પકડીને કાંઠે ઘા કર્યો. એ કે તું તો જીવી જા, મારું થાવું હોય એમ. વીસીડી, MP3 ડીવીડી અને કોલર ટ્યુનમાં ઉપલબ્ધ. હાસ્યનું ઇન્જેક્શન. જોવાનું ભૂલશો નહીં, હાસ્યનું ઇન્જેક્શન. શ્રી રામ ઓડિયોની ભૂત, ઢાંકણું અને ધક્કા. વેપારીએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના? એક છોકરો તેના પપ્પાને કહેતો હતો, આપણે 2001માં ભૂકંપ આવ્યો ને, જાગી ગયો, દોડ્યો, પપ્પા ભૂકંપ આવ્યો, મકાન હલબલે પડશે. હું તો કે મકાન પડે ને તો ઈ તો મકાન માલિક ને જોવાનું, દીકરા આપણે શું લેવા દેવા. હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના સ્વરમાં ભૂત, ઢાંકણું અને ધક્કા. મારા બાપા નીકળ્યા, રિક્ષા વાળો લીવરે લીવર જાતો, ગાયે કા જાય, બાહું ચડાવીને ત્રાહો બેહી ગયો સીટ ઉપર, બહાટી બોલે જાય ને ભોંપું દેશી હોરન. બાપાએ પડકારો કર્યો, હે રિક્ષા, ધડ દઈને બ્રેક મારી. બોલો બાપા, બસ સ્ટેન્ડે જવું છે? હા તો જવા દે. તદ્દન નવા જોક્સનો ખજાનો. ભૂત, ઢાંકણું અને ધક્કા. એક ભાઈ આવ્યા ને, એનો મિત્ર ત્યાં નીકળ્યો, પેલા કે 50 રૂપિયા આપ ને. ઉભો કે 50 રૂપિયા હોય તો હું અહીંયા હોય, તે હું 50 રૂપિયા તો ઇંગ્લેન્ડ વયો જવાનો. કેસેટ, વીસીડી અને ડીવીડીમાં ભૂત, ઢાંકણું અને ધક્કા. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત પ્રેમ એટલે ભેદ ભાગ 2. છોકરીએ કીધું, અંગ્રેજી નહોતું આવડતું, છતાંય કીધું છોકરીએ કે આઈ એમ લવિંગ યુ. આપણો દેશી કાઠિયાવાડનો છોકરો કે તું લવિંગ યુ તો હું સૂતડી પાઉં. યુવા દિલોના સરતાજ સાંઈરામ દવે લઈને આવે છે પ્રેમ એટલે વહેમ ભાગ 2. પણ જેટલા જુવાનિયા બેઠા છે એ બધાને કહી દઉં છું કે લવ કરવો ને એના કરતા 2 વીઘા ઘઉં કરજો. પ્રેમ એટલે વહેમની ભવ્ય સફળતા બાદ પ્રેમ એટલે બહેન ભાગ 2. પ્રોગ્રામમાં હતા અને એક આવ્યો મને કે આજ ફ્રેન્ડશિપ ડે છે સાહેબ, તમે કેમ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યો નથી? એટલે અમે જે હાથ ઉપર બાંધ્યો હતો ને એ હવે મારા ગળામાં આવી ગયો છે. પ્રેમની પરાકાષ્ઠા અને દિલના દર્દની અનોખી દાસ્તાન. પ્રેમ એટલે બહેન ભાગ 2. साहिल पे आना, साहिल पे जाना, आंखों को पढ़ना, दिलों में उतरना, रोज रूठना, रोज मनाना, આ બધું નવરા માણાનું કામ છે ભાઈ. વીસીડી, MP3 અને DVD માં ઉપલબ્ધ. પ્રેમ એટલે બહેન ભાગ 2. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત આ 4 ઉપાડા તમારી સામે રજૂ કરવા આવ્યો છું. ચારેયમાંથી એકેય ઉપાડો તમે ઉપાડી શકો તો તમારા ભાગ, નકર લાગે બાગે લોહીધાર આપણી ઉપર કાંઈ નહીં. આને તો ઉપાડો લીધો. રાતે 1:30 વાગે ચકા કાકા એક જગ્યાએ જઈને ડેલી ખખડાવી, ખોલો, સભ્યતાથી દરવાજો ખોલો. એટલે એક બેન આવ્યા 1:30 વાગે, હા કોણ? તો કે આ મગનનું ઘર છે. તો કે હા ભાઈ, તમે મગનને ઓળખો છો? તો કે હા હું ઓળખતી છું ને, ઘરવાળી છું. એમ નહીં તો તમે અમારામાંથી મગનને ગોતી લ્યો. કલાકાર સાંઈરામ દવે. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. આ ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. હાહુનું કયું વહુ ન કરે તો કેનો કરવો ધોખો. આને તો ઉપાડો લીધો. 5000 વર્ષ પહેલા મોબાઈલ નહોતો એટલે રામાયણ થઈ, અને 5000 વર્ષ પછી મોબાઈલ છે એટલે રામાયણ થાય છે. ઓડિયો, વીસીડી, MP3 અને DVD માં ઉપલબ્ધ. આને તો ઉપાડો લીધો.